સોજીના ઢોકળા બનાવવા માટે આપણે સોજી લેવાનો છે 2 ચમચી જેટલો રાઈસ ફ્લોર લઈ લઈશું અને આપણે ખાટું દહીં લેવાનું છે. આની જગ્યાએ છાશ પણ લઈ શકાય. હવે આપણે પલાળી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. હજી થોડું પાણી જોશે. આ રીતે આપણે બેટર રાખવાનું છે. હવે આપણે આને ઢાંકીને કલાક રહેવા દઈશું. કલાક થઈ ગઈ છે, જોઈ લઈએ આપણે. આપણું સરસ સોજી પલળી ગયો છે. હવે આપણે આની અંદર મસાલા કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. કુકિંગ સોડા એડ કરી દઈશું. 1 ચમચી તેલ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે સોજીના ઢોકળા બનાવવા માટે પ્લેટ તૈયાર કરી લઈશું. પણ એની પહેલાં આપણે ગેસ ઉપર પાણી મૂકી દઈશું. ઢોકળિયું લઈ લીધું છે અને પાણી લઈ લીધું છે. હવે હું આને ગેસ ઉપર મૂકી દઈશ. આપણું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ પ્લેટ તૈયાર કરી લઈશું. થોડું તેલ લઈ લઈશું. સરસ રીતે આવી રીતે તેલ ચોપડી દેવાનું પ્લેટને. આપણે ખીરું બનાવ્યું હતું એ એડ કરી દઈશું. ઉપરથી થોડું આપણે મરી પાવડર એડ કરી દઈશું, જેથી કરીને સોજીના ઢોકળાનો ટેસ્ટ બહુ જ સરસ આવે. આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ તૈયાર કરી હતી એ પ્લેટ મૂકી દઈશું. આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખવાની છે. 15 મિનિટ સુધી થવા દઈશું. ચેક કરી લઈએ, જોઈ લઈએ. ચડી ગયા છે. આપણી છરી એકદમ ક્લીન આવે છે. આ રીતે આપણે બીજી ડીશ પણ મૂકી દઈશું. બીજા પણ જોઈ લઈએ, ચેક કરી લઈએ. સરસ આપણા ઢોકળા આ પણ તૈયાર થઈ ગયા છે. સોજીના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને થોડા ઠંડા પણ થઈ ગયા છે. હવે આપણે આના કાપા પાડી લઈશું. જેટલે સાઈઝના જોઈએ એટલા કાપા પાડી લેવાના. આ ઢોકળા સાંજે નાસ્તામાં અથવા તો સવારે હળવું ખાવું હોય, વેઇટ લોસ કરતા હોય અથવા તો તમારે હળવું ખાવું હોય તો આ સોજીના ઢોકળા એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. હું તમને એક પીસ કાપીને પણ બતાવી દઉં કેટલા સરસ પોચા બન્યા છે. હવે આપણે આ ઢોકળાને વઘારી લઈશું. હવે આપણે આ ઢોકળાનો વઘાર કરી લઈશું. તેલ લઈ લઈશું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે આની અંદર સૌથી પહેલાં રાઈ એડ કરી દઈશું. થોડીક રાઈ કચડી જાય એટલે જીરું એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. લીલા મરચાં એડ કરી દઈશું. થોડાક મરચાં કકડી જાય એટલે આપણે તલ એડ કરી દઈશું. લીમડાના પત્તા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દઈશું. સારી રીતે આપણે વઘાર એડ કરી દેવાનો.
આ રીતે આપણે બંને પ્લેટમાં સરસ રીતે વઘારને રેડી દેવાનો છે. થોડીક કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. આપણા સોજીના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે.